હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી બનતા બે પ્રકારના નવા નાસ્તા. આ નાસ્તાને તમે સવારે ચા સાથે અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, તહેવારોમાં પણ બનાવી શકો છો. તો તેના માટે આપણે એક લોટ બાંધવાનો છે. એક મોટા વાસણમાં 2 વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ લેવાનો છે. 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. અડધી ચમચી આપણે મીઠું એડ કરવાનું છે. મીઠાનું પ્રમાણ અત્યારે આપણે ઓછું જ લેવાનું છે, કેમ કે આપણે એક મસાલો બનાવવાનો છે તે ઉપરથી સ્પ્રિંકલ કરીશું. હવે સરસ રીતે તેલને અને મીઠાને સરસ રીતે લોટ સાથે મિક્સ કરી લેવાનું છે અને મુઠ્ઠી પડતું બાઇન્ડિંગ આવે એવું આપણે તેલ એડ કરવાનું છે. જો તમે જોઈ શકો સરસ મુઠ્ઠી પડતું બાઇન્ડિંગ આવી ગયું છે. હવે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને મીડિયમ કઠણ એવો આપણે લોટ બાંધવાનો છે. જો તમારો લોટ પોચો હશે તો તમે જે નાસ્તો બનાવશો તે લાંબા સમય સુધી ક્રિસ્પી અને ક્રન્ચી નહીં રહે, એટલે તમારે એકદમ કઠણ લોટ બાંધવાનો છે. થોડું થોડું પાણી એડ કરતા જશો ને આ રીતે લોટ બાંધશો એટલે તમારો લોટ પણ સરસ એકદમ કઠણ જ બંધાશે. જો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે અને આ રીતનો કઠણ હોવો જોઈએ. હવે આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એક મસાલો બનાવીએ. એક વાટકામાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું, અડધી ચમચી સંચર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આપણે ચાટ મસાલો એડ કરીશું, પિંચ એવી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણો મસાલો તૈયાર છે. આપણા લોટે પણ રેસ્ટ કરી લીધો છે. હવે થોડું આપણે મસળી લેવાનો છે અને તેમાંથી આ રીતના લુવા બનાવી લેવાના છે. હવે પાટલી પર એક લુવો લઈ અને આપણે રોટલી વણી લેવાની છે. મીડિયમ થિકનેસ એવી આપણે રોટલી વણીશું, બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં. આપણી સરસ રોટલી વણાઈ ગઈ છે. હવે આ રીતે આપણે કટ આપી દેવાના છે. તેમાં આ નાસ્તો તમારો ચોળાફળીને પણ ટક્કર મારે તેવો સરસ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી તૈયાર થાય છે. જો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને બહુ જ ભાવશે. આ રીતની સ્ટીકમાં આપણે તેને કટ કરી લેવાનું છે અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. એક એક સ્ટીક એડ કરતી જવાની છે. એટલું ધ્યાન રાખવાનું છે કે તમારી સ્ટીક જે તમે એડ કરો તે જો આવી રીતે આડી થઈ જશે તો તે ફૂલશે નહીં, એટલે તમારે એકદમ સીધી સીધી સ્ટીક આવી રીતે મૂકતી જવાની છે, એટલે બધી સ્ટીક સરસ ફૂલીને એકદમ દડા જેવી થશે. આપણે આ સ્ટીકને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર સરસ રીતે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થાય ત્યાં સુધી તળવાની છે. જો તમે જોઈ શકો છો કે આગળ પાછળ આવી રીતે ટર્ન કરતા જવાનું છે અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે સ્ટીકને તળીશું, એટલે આ સ્ટીક તમારી લાંબા સમય સુધી આવીને આવી ક્રિસ્પી અને ક્રન્ચી રહેશે. સ્ટીક તળાઈ ગઈ છે. હવે તેને એક વાસણમાં કાઢી લઈશું અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે તેના પર આ રીતે સ્પ્રિંકલ કરવાનો છે. આપણી સરસ મજાની ક્રિસ્પી અને ક્રન્ચી એવી ઘઉંની ચટપટી તૈયાર છે. મેં અત્યારે આ નાસ્તાને ઘઉંની ચટપટી એવું નામ આપ્યું છે. તમે આ નાસ્તાને શું નામ આપશો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણો એક નાસ્તો તૈયાર થઈ ગયો છે. જો તમે જોઈ શકો છો કેટલો સરસ ક્રિસ્પી અને ક્રન્ચી તૈયાર થયો છે. હવે આપણે તે જ લોટનો ઉપયોગ કરીને આપણે બીજો નાસ્તો બનાવવાના છીએ. હવે આપણે એક લુઓ લઈ લેવાનો છે અને પાટલી પર સરસ મીડિયમ થિકનેસ એવી રોટલી વણી લેવાની છે. બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં. હવે આપણે તેને નાચોસના શેપમાં કટ કરી લેવાની છે. બજારમાં જે નાચોસ મળતા હોય છે તે શેપમાં આપણે તેને કટ કરી લેશું. આ નાસ્તાને તમે બાળકોને લંચ બોક્સમાં આપશો તો પણ બહુ જ સરસ ટેસ્ટી લાગતો હોય છે, કે તમે કોઈ ડીપ સાથે આપો, ચટણી સાથે આપો કે પછી સાલસા સાથે પણ આપી શકો છો. જો આ રીતે આપણે નાચોસના શેપમાં તેને કટ કરી લીધો છે. હવે આપણે આ નાચોસ ફૂલે નહીં તે માટે આપણે તેને ચાકુથી આ રીતે પ્રિક કરી લેવાના છે. જો તમે જોઈ શકો છો કે મીડિયમ થિકનેસવાળા નાચોસ તૈયાર છે. આ રીતે પ્રિક કરી લઈશું એટલે તેલમાં જ્યારે આપણે એને એડ કરીએ ત્યારે તે ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી તૈયાર થશે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે નાચોસને આવી રીતે એડ કરી દેવાના છે અને આગળ પાછળ ટર્ન કરતા જવાનું છે. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને તળીશું. આવી રીતે ટર્ન કરતું રહેવાનું છે એટલે બંને બાજુ સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવશે અને આપણા નાચોસ લાંબા સમય સુધી આવા ને આવા ક્રિસ્પી અને ક્રન્ચી રહેશે. સરસ બ્રાઉન કલર આવી ગયો છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાના છે. બધા જ નાચોસ આપણા તળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે તેના પર સ્પ્રિંકલ કરીશું અને સરસ રીતે આપણે તેને ટોસ કરી લેવાના છે. બજારના નાચોસને પણ ટક્કર મારે તેવા ઘઉંના નાચોસ તૈયાર છે. જો આવા ક્રિસ્પી અને ક્રન્ચી નાચોસ ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર
જો હું તમને એક નાચોસ તોડીને પણ બતાવું કેટલા ક્રિસ્પી અને ક્રન્ચી નાચોસ તૈયાર થયા છે. હાથ લગાવતાની સાથે જ એકદમ ભૂક્કો થઈ જાય છે અને સેજ પણ તેલ ચડ્યું નથી એવા સરસ એવા નાચોસ તૈયાર છે. આ નાસ્તાને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. જો તમને રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.